સાગર પુત્ર એમ કે અમે દરિયો ખેડવા જઈએ છીએ એટલે અમે પાછા આવીશું જ એનો કોઈ ભરોસો નહીં. તમે વિચાર કરો કે કેટલી જોખમ ભરેલી એમની જિંદગી કહેવાય, પણ એક ભરોસો લઈને જાય. હે અને એ દીવાદાંડી એ અમારું એમ કે માર્ગદર્શન કરે, અને અમે જો ભૂલી જઈએ ને તો પણ એ અમને પાછા ખેંચી લે, બોલાવે અમને, મતલબ કે અમને એક રસ્તો બતાવે. તો પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે મધદરિયે ગયેલા નાવિકને પણ જો દીવાદાંડીની જરૂર પડતી હોય, એને સાચો રસ્તો મળે એ માટે તો આ સંસારમાં આવેલા હે માનવ, તને તારા જીવનમાં પેલો તો 1-2 દિવસ કે 5 દિવસ કે મહિના દિવસમાં પાછો આવવાનો હોય, અને આપણી જિંદગી એ તો 1 મહિનો 2 મહિનાની નથી. આ આપણી જિંદગીનું જહાજ આ ભવસાગરમાં જ પડેલું છે, અને આ ભવસાગરમાં પડેલું આ જિંદગીનું જહાજ એ તો કેટલા કેટલા વર્ષો સુધી ચાલવાનું છે. 70, 80, 90 ને 100 વર્ષ સુધી ચાલનારી આ જિંદગીના જહાજને પણ કોઈ દીવાદાંડીની જરૂર પડે છે, તો જ આ જિંદગીનું જહાજ એના ગંતવ્ય સ્થાન સુધી પહોંચે. તો આ જિંદગીના જહાજને કઈ દીવાદાંડી જોઈશે? તો પરમ પૂજ્ય ગુરુદેવે કહ્યું છે કે આ પ્રજ્ઞા પુરાણ રૂપી દીવાદાંડી આ જિંદગીના જહાજને પાછું વાળશે, અને ત્યારે આપણું આ જહાજ સાચી દિશા તરફ જશે. ભટકી ગયેલા જિંદગીના જહાજને સાચી દિશા તરફ લાવવા માટે પરમ પૂજ્ય ગુરુદેવે પ્રજ્ઞા પુરાણ રૂપી દીવાદાંડી આપણને આપી છે. તો એ દીવાદાંડીને આપણે માનીએ, જાણીએ, સમજીએ, આ એના મહત્વને સમજી અને ત્યારબાદ આપણે પ્રજ્ઞા પુરાણમાં પરમ પૂજ્ય ગુરુદેવ આપણને શું કહેવા માંગે છે એને આપણે જોઈએ. પ્રથમ અધ્યાયના પ્રથમ સ્કંદમાં યુગ ઋષિ આપણને કહી રહ્યા છે, લોક કલ્યાણ કૃત ધર્મ, લોક કલ્યાણ કૃત ધર્મ ધારણા સંપ્રસારક વ્રતિયાયાવરો માન્યો દેવર્ષિ ઋષિ સત્તમઃ કાલે કાલે ગતસ્તત્ર સમસ્યા કાલિકી મૃષમ મતમ નિશ્ચિત શ્રી ચક્રે ભવાની કાર્ય પદ્ધિતમ, ભવાની કાર્ય પદ્ધિતમ. લોક કલ્યાણ કૃત ધર્મ ધારણા સંપ્રસારક વ્રતિયાયાવરો માન્યો દેવર્ષિ ઋષિ સત્તમ. દેવર્ષિ ઋષિ નારદ લોક કલ્યાણની ભાવનાથી વારે વારે આ દુનિયામાં પરિભ્રમણ કરતા. કોઈ પણ જાતના સ્વાર્થ વગર જે વ્યક્તિ પરિભ્રમણ કરતો રહે છે જન કલ્યાણની ભાવનાથી, એને પરિવ્રજ્યા કહેવાય છે. પરિવ્રજ્યા કરતો રહે શેના માટે? લોક કલ્યાણ માટે. આ જગતનો સૌથી મોટો ધર્મ લોક કલ્યાણ છે. ઘણા એમ કહેતા હોય કે અમારો ધર્મ મોટો, અમારો ધર્મ મોટો. ધર્મ જુદો જુદો ના હોય, ધર્મ એક જ હોય. ભગવાનના અનેક સ્વરૂપ છે, અને આપણે આપણી ઈચ્છા પ્રમાણે, આપણી કલ્પના પ્રમાણે એના અનેક હજારો રૂપ બનાવ્યા, એ વસ્તુ જુદી છે. જેને જે ભગવાનનું સ્વરૂપ ગમે એની પૂજા કરી એ વાત અલગ છે, પણ ધર્મ તો એક જ છે. સાચું બોલવું ધર્મ છે કે નહીં? સત્યમ પરમ ધીમહિ, શ્રીમદ ભાગવત મહાપુરાણ કહે સત્યમ પરમ ધીમહિ, સત્ય એ જ સાચું સ્વરૂપ છે પરમાત્માનું. એટલા માટે જ ઋષિ મુનિઓએ આપણને સત્યનારાયણ વ્રત કથા આપી. સત્યનારાયણનું વ્રત કથા કરો તમે ઘરમાં, તો ધીમે ધીમે માણસને ખબર પડે કે સત્યનું પાલન કરવું જોઈએ. પણ સત્યનારાયણની કથા પૂનમે સાંભળી લઈએ ખરા, પણ સાચું કદી બોલવું નહીં એવો સંકલ્પ પણ લઈએ. કથા સાંભળી લઈએ, પ્રસાદે પડ્યો ભરીને ખાઈ લઈએ, પણ સાચું બોલવાનો આપણે ટેવાયા નથી. પછી કથા ક્યાંથી ફળે? કથા ના પડે. કથા તો આપણે બધાએ બહુ સાંભળી છે. અમારા ભાઈ કહેતા હતા કે અમે મીનાક્ષી બેન આવી ગયા, પેલા બેન આવી ગયા, બધા ઘણા બધાએ કથા કરી, પણ વ્યથા મટી નથી. કેમ નથી મટી? જેને પૂછે કથા તો બહુ સાંભળી નાખી, બહુ સાંભળી નાખી, બહુ સાંભળી નાખી. શું કર્યું? કથા સાંભળીને નાખી દીધી. કથા સાંભળીને
નાખી દીધી. આ નાખી દીધી પછી ક્યાંથી આવે? અંદર જાય તો કંઈક થાય ને. અંદર ગઈ નથી તો પછી શું થાય? વ્યથા ક્યાંથી મટે? શાશ્વત પ્રથાને સ્થાપિત કરવા માટેની આ કથા છે. કથાને એકલી સાંભળવાની નથી, એને ગ્રહણ કરવાની છે. એને ગ્રહણ કરવાની છે. 56 ભોગ ભગવાનને ધરાવેલા હોય, 56 ભોગ ધરાવેલા હોય. આ 56 ભોગની વચ્ચે તમે બેસી જાઓ, પેટ ભરાઈ જાય? બોલો, જવાબ આપો. પેટ ભરાય? 56 ભોગની વચ્ચે બેસો તો પેટ ભરાય ભાઈ? કેમ? આજુબાજુ 56 ભોગ છે ને વચ્ચે બેઠા હોય પેટ ભરાવું જ જોઈએ ને? ના ભરાય. શું કરવું પડે? ખાવીએ તો પેટ ભરાય, ને તો ભરાય નહીં. 56 ભોગ વચ્ચે બેસો તો પેટ ના ભરાય. એમાંથી 2-4 વસ્તુ લઈને પધરાવવી પડે તો પેટ ભરાય. એમ કથામાં બેસીએ તો કશું ના થાય, પણ કથામાં જે કહેવાય એને જીવનમાં અપનાવીએ તો કંઈક આપણા જીવનની અંદર મજા આવે. બાકી કઈ મજા આવે નહીં. તો પછી જિંદગી સુધરે નહીં. તો આ જીવનને સુંદર બનાવવા માટે પરમ પૂજ્ય ગુરુદેવે આપણને કહ્યું છે કે આપણા મનની અંદર, આપણા જીવનની અંદર હંમેશા જન કલ્યાણની ભાવના જાગૃત થવી જોઈએ. પરોપકારી ભાવ આપણા હૃદયમાં જાગૃત થવો જોઈએ. અને કેવો પરોપકારી ભાવ? નિષ્કામ ભાવે સેવાનો ભાવ આપણા ભીતરમાં જાગે ને ત્યારે આ જિંદગી મધુરી બની જાય, સુંદર બની જાય, ગમે એવી બની જાય. ભગવાન રામના દૂત હનુમાનજીને આપણે યાદ કરીએ, એનામાં કેટલી આસ્થા હતી, કેટલી આસ્થા હતી. રામ કાજ વિના મોહે કહા વિશ્રામા. હું રામનું કામ ના કરું તો મને વિશ્રામ હોય જ નહીં. પહેલું રામનું કામ, પછી બીજું બધું કામ. અને આપણે શું? પહેલું મારું કામ, પછી રામનું કામ. પહેલું મારું કામ, પછી રામનું કામ. હનુમાનજીને શું હતું? પહેલું રામનું કામ, પછી બીજું કામ. તો હનુમાનજી આપણા માટે એક આદર્શ, આસ્થાવાન, શ્રદ્ધાવાન, નિષ્ઠાવાન. મનોજવમ મારુતતુલ્ય વેગમ, મનોજવમ મારુતતુલ્ય વેગમ, જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ, વાતાત્મજં વાનરયુથ મુખ્યમ, શ્રીરામદૂતમ શરણમ પ્રવદ્ધે. શ્રીરામદૂતમ શરણમ પ્રવદ્ધે. આવા હનુમાનજી મહારાજના હમણાં એમનું ગયું ને હનુમાન જયંતી. જયંતી ના કહેવાય, જયંતી તો એને કહેવાય કે જે ગયા છે, જે જતા રહ્યા હોય, જેને બહુ સારા ઉચડા કામ કર્યા હોય જગતમાં આવીને, અને પરોપકારી કામ કરીને પછી જે વિદાય થયા છે એની જયંતી ઉજવાય. પણ હનુમાનજી ગયા નથી, એ તો ચિરંજીવી છે. એ તો આજે પણ આપણી પાસે છે. અને એમને તો કથામાં બહુ રસ છે. હનુમાનજીની કૃપા મેળવવી હોય તો પછી હનુમાનજીને તેલ ચડાવી દો, હનુમાનજીની કૃપા ના મળી જાય. પછી એમ કંઈક માર લગ્ન થતા નથી, જરાક જોજો ને. હનુમાનજી કહેશે મને જ જોઈ લે ને ભાઈ. હનુમાનજીની કૃપા તો મળે ને, એના જીવનમાં આવી રામ ભક્તિ ને રામની સેવા પડી જાય, એને પછી બીજું કાંઈ સૂજે જ નહીં. પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા, પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા, રામ લખન સીતા મન બસ. જેને ભગવાનની કથામાં બહુ રસ છે એ હનુમાનજી મહારાજ. એની આસ્થા કેટલી પ્રબળ છે, કેટલો દ્રઢ નિશ્ચય છે, દ્રઢ સંકલ્પ છે. ભગવાનની કથા જ્યાં પણ હોય ને ત્યાં હનુમાનજી હાજરા હજુર હોય ને હોય જ. હનુમાનજી મહારાજ ત્યાં બેઠેલા જ હોય. એમને ભગવાનની કથામાં બહુ રસ છે. જેમ ભગવાનના ગુણગાન ભક્તોને ગમે એમ ભક્તોના ગુણગાન ભગવાનને ગમે. એટલે જ્યાં કથા થતી હોય ને ત્યાં ભગવાનના ગુણગાન ગવાતા હોય અને ભક્તોના પણ ગુણગાન ગવાતા હોય. એટલે ભગવાનની પણ સૂક્ષ્મ ચેતના ઉપસ્થિત હોય અને ભક્તોની પણ સૂક્ષ્મ ચેતના ઉપસ્થિત હોય. એના જે દાસ હોય ને એને હનુમાનજી મહારાજે ક્યારેય પણ ભગવાન રામનું આટલું બધું કામ કર્યું, ક્યારેય ભગવાન પાસે કાંઈ માગ્યું છે? નથી માગ્યું, ક્યારેય નથી માગ્યું. પણ આપણે
હું આટલું અનુષ્ઠાન પૂરું કરું, પણ અનુષ્ઠાન પૂરું થાય પછી મને આટલો જવાબ જોઈએ, મને આટલું કામ જોઈએ. આપણે તો ભગવાનને નોકર બનાવી દીધા. પરમ પૂજ્ય ગુરુદેવે એક પુસ્તિકા લખી છે, અમૃત કલશ. એમાં ગુરુદેવે લખ્યું છે કે આજનો દુનિયાના માણસે ભગવાનને કબૂતર અને માછલી સમજી લીધા છે. આવા શબ્દ વાપર્યા છે એમને. કેમ? તો કબૂતરને પકડવા માટે પારધી જેમ જાળ બિછાવે અને દાણા નાખે, એમ આજનો મનુષ્ય ભગવાનની સામે જાળ બિછાવે અને દાણા નાખે. શેના દાણા નાખે? સવાશેર સુખડી ધરી દઈશ, 5 નારિયેળનું તોરણ બાંધી દઈશ, હું પગે ચાલીને અહીંયા જઈ આવીશ, હું આટલું આમ કરી લઈશ. એટલે એને જરૂર છે એવી બધી? તમારી સુખડીની એને જરૂર છે? 5 નારિયેળના તોરણની એને જરૂર છે? એને એવી બધી જરૂર નથી. માણસના હૃદયની અંદર સાચી આસ્થાનો જન્મ જ નથી થયો, એટલે માણસ શોર્ટકટ શોધી અને માત્ર ભગવાન પાસે જઈને પોતાનું કામ કરાવવા માંગે છે. તો એ આપણો નોકર છે? આ બેનો ગાયો બેસો રાખો છો? હે? અરે જવાબ આપો તો મજા આવે. હા એમ બોલો ને. તમારે બહારગામ જવાનું થાય તો પાડોશીને કહો ને કે આજે મારી ગાય દોઈ આપજે, હું જરા બહાર જવાનું છું. કહો કે ના કહો? કોને? હા. પછી તમે મહિનામાં 10 વખત બહાર જાઓ તો પેલા બેન દોઈ આપે? હે? ના પાડ દે ને કે ના ભાઈ તાર તો વારે ઘડી જવાનું થાય, તું તાર વ્યવસ્થા તારી બીજી કર. આ બાજુવાળા પણ વારે ઘડી તમે કાંઈ કહો તો તમારું કામ કરે નહીં. તો આપણે નવરા ભૂત જેવા છે તે આની પાસે બેસી જઈએ છીએ વારે ઘડીએ કે આ કરી દેજે ને પેલું કરી દેજે ને પેલું કરી દેજે. તો ભગવાન શું આપણા નોકર થોડા છે? परम पूज्य गुरुदेव ने स्पष्ट कहूं है कि बेटा भगवान क्या हमारा नौकर है क्या? उसको अब हमने नौकर मान लिया है. तो जाल बिछाते हैं और दाने फेंकते हैं. माछली पेला आंकड़ा में भरवीन जाए ने लोटनी गोळीओ, એટલે માછલી તો બિચારી લોટની ગોળી લોટ ખાવાના બહાને આવે ને ગળામાં આંકડો ફસાઈ જાય, પકડાઈ જાય. તો એ તો માછલી છે. ભગવાન માછલી જેવા છે? તે આપણે બધી ગોળીઓ ફેંકીએ છીએ કે ખાઈ લો ને અમારું કામ કરી દો. કહેવાનો મતલબ કે આ પરિસ્થિતિ કેમ ઊભી થઈ? કારણ કે સાચી આસ્થા કોને કહેવાય એ આજ સુધી માણસને સમજાવ્યું નથી. ખબર નથી પડી કે આસ્થા કોને કહેવાય. અને એટલે જ આસ્થાના પ્રભુત્વ ધરાવનારું કોઈ મહાન તત્વ હોય ને તો એ હનુમાનજી મહારાજ છે. અને એટલે મને યાદ કરવાનું મન થયું. એ હનુમાનજી મહારાજ જ્યાં સુધી ભગવાન રામનો ભેટો નહોતો થયો ને ત્યાં સુધી ઋષિમુખ પર્વત ઉપર સુગ્રીવની સાથે 5 જ વ્યક્તિ હતા, સંતાઈને બેઠા હતા. વાલીથી ડરતા હતા કે વાલીના માણસો આવે ને આપણને મારશે તો હતા ને. પણ જ્યારે રામનો ભેટો થયો અને રામનો ભેટો થયો ત્યારે હનુમાનજી મહારાજની અંદર જે જોમ આવ્યું, જે સાહસ આવ્યું, જે શક્તિ આવી, જે એની અંદર પડેલું હતું એ બધું નિખરવા લાગ્યું. પરમ પૂજ્ય ગુરુદેવની સાથે તમને બધાને કહું છું, એકવાર આ રામની સાથે જોડાય તો જુઓ અને પછી જુઓ કે આપણી અંદર કેવી શક્તિ જાગૃત થાય છે. પછી જુઓ કે આપણી અંદર કેવું જોમ આવે છે. સાચી આસ્થા અને સાચી નિષ્ઠાના કોઈ જો સાધક હોય ને તો એ હનુમાનજી મહારાજ છે. અને પછી હનુમાનજી મહારાજે રામની સાથે જોડાઈને રામના કામમાં લાગી ગયા. તો ભગવાન રામે એમને કેવા કેવા અનુદાન આપી દીધા, કેવું વરદાન આપી દીધું. अष्ट सिद्धिनो निधि के दाता, दुखियों के तुम भाग्य विधाता, दुखियों के तुम भाग्य विधाता, सिया राम के काज सवारे, सिया राम जी के काज सवारे, कर दुखों से पार पवन सुत बिनती बारंबार,
સુખ વિનતી બારંબાર હે દુઃખ ભંજન મારુતિ નંદન હે દુઃખ ભંજન મારુતિ નંદન સુન લો મેરી પુકાર પવન સુખ વિનતી બારંબાર પવન સુખ વિનતી બારંબાર હે દુઃખ ભંજન મારુતિ નંદન હે દુઃખ ભંજન મારુતિ નંદન સુન લો મેરી પુકાર પવન સુખ વિનતી બારંબાર પવન સુખ વિનતી બારંબાર કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટ ભંજન કહેવાના સૌના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટ ભંજન કહેવાના હે હનુમાન ભીર ભંજન મારા ભવ ભય દુઃખ હરનારા સાળંગપુર વાળા હનુમાન દાદા સાળંગપુર વાળા હનુમાન દાદા હરો છો દયાળા તમે કષ્ટ ભંજન કહેવાના સૌના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટ ભંજન કહેવાના હે હનુમાન ભીર ભંજન મારા ભય દુઃખ હરનારા સાળંગપુર વાળા હનુમાન દાદા સાળંગપુર વાળા હનુમાન બોલે પવન પુત્ર હનુમાનજી મહારાજ કી જય કષ્ટભંજન કહેવાયા. કેટલા કેટલા કામો એમને ભગવાન રામના કર્યા. એટલે કોઈ આસ્થાના એક પ્રતિભાશાળી તત્વ કોઈ હોય તો એ હનુમાનજી મહારાજ છે. એનું એક પ્રમાણ આપ્યું કે જ્યારે ભગવાન રામ આખી અયોધ્યાને એમ કહે છે કે ચાલો મારી સાથે તમને બધાને સાકેત લોકમાં લઈ જાઓ, બધાને હું સાકેત લોકમાં લઈ જાઉં. ત્યારે સાકેત લોકમાં જવા માટે આખી અયોધ્યા તૈયાર થઈ છે. સરયુમાં બધાએ ભગવાનની સાથે સાથે બધાએ ઉતર્યા છે. પણ હનુમાનજી મહારાજ દૂર ઊભા છે. હનુમાનજી મહારાજ દૂર ઊભા છે. કહે છે કે પ્રભુ સાકેતમાં લઈ જાઓ છો તો ત્યાં શું હોય? સાકેતમાં શું હોય? તો કે સતત મારું સાનિધ્ય મળશે, ભગવાનનું સાનિધ્ય મળશે, ભગવાનનું સાનિધ્ય મળશે. પ્રભુ તમારું સાનિધ્ય મળશે, પણ તમારી કથા ત્યાં મળશે. ભગવાન તમારી કથા ત્યાં મળશે. ભગવાને કહ્યું ના, કથા નહીં મળે. કથા નહીં મળે તો હનુમાનજી મહારાજે કહ્યું તો મારે નથી આવવું, તો મારે નથી આવવું. જ્યાં તમારી કથા ગવાતી હોય ને ત્યાં મારો વાસ હોવો જોઈએ. મારે સાકેત લોકમાં નથી આવવું. ભગવાનને પ્રેમ કરનારા, ભગવાન ઉપરની આસ્થા એટલી બધી હનુમાનજી મહારાજની હતી કે સાકેત લોકને પણ હનુમાનજી મહારાજે ધક્કો મારી દીધો કે ના, મારે નથી આવવું, હું તો અહીંયા રહીશ, આ લોકમાં રહીશ અને તમારી કથા શ્રવણ કરતો રહીશ. એટલે હનુમાનજી મહારાજની કૃપા મેળવવી હોય ને તો ભગવાન રામની કથા શ્રવણ કરો. રામની કથા એટલે ભગવાન તો એક જ છે. ભગવાનની કથા શ્રવણ કરો. જ્યાં ભગવાનની કથા થાય ત્યાં હનુમાનજી મહારાજ બિરાજમાન હોય અને હોય જ. એની કૃપા એના ભક્તો ઉપર થાય. જેટલા બધા બેઠા છે ને એના ઉપર હનુમાનજીની કૃપા થાય ને થાય જ. કેમ? એને એમાં રસ છે, એને એમાં રસ છે. અને જ્યારે રામ રાવણના યુદ્ધ પછી જ્યારે અયોધ્યામાં આવ્યા ત્યારે સૌથી પહેલા
હનુમાનજી મહારાજને રામ મોકલે છે કે જાઓ ભરતજીને સમાચાર આપો, મારા ભાઈને ભરતને સમાચાર આપો કે રામ આવી રહ્યા છે. હનુમાનજી મહારાજ આવે છે અયોધ્યામાં, ભરતજીને કહે છે કે રામ આવી રહ્યા છે. હે હનુમાન તું? તો કે હા હું હનુમાન. ઓળખ્યો નહીં? તો કે મને એવું નથી લાગતું કે તું હનુમાન હોય. તો કે હું હનુમાન જ છું. આપણી મુલાકાત તો થઈ હતી નંદીગ્રામ, પર્વત લઈને જતો હતો ને તમે મને બાણ માર્યું હતું, મારી અંદરનો અહંકાર જે હતો, અભિમાન હતું, એક ક્ષણ માટે આવ્યું હતું, પણ એક ક્ષણ માટે આવેલા અભિમાનને પણ તમે તોડી નાખ્યું હતું. ભરતજીને થયું કે હા એ વાત સાચી. એટલે અને રામ આવે છે એવા સમાચાર આપ્યા એટલે ભરતજી અત્યંત ખુશ થયા અને હનુમાનજીને ભેટી પડે છે. અને હનુમાનજીને ભેટી પડ્યા ને ત્યારે રામ ભરતજીને એવો ભાસ થયો કે જાણે પોતે રામને ભેટી રહ્યા છે, રામને ભેટી રહ્યા છે. ત્યારે ભરતજી કહે છે કે હનુમાન હું તને ભેટું છું છતાંય મને એવો અહેસાસ થાય છે કે જાણે હું રામને ભેટું છું. કારણ શું? તો કે જેના રોમ રોમમાં રામ વસેલો હોય, જેના રક્ત કણોમાં રામ અને જેના શ્વેત કણોમાં માં સીતા વસેલા હોય, એને ભેટે તો પછી રામનો જ અનુભવ થાય ને. આ એની પ્રતિમૂર્તિ છે, આ એનો અનુભવ કહે છે. એટલે કહ્યું છે રામ લખન સીતા મન વસ્યા. એના હૃદયમાં જે રામ લક્ષ્મણ અને જાનકી વસેલા છે ને એટલે એને ભેટવાથી એને રામનો અનુભવ થાય છે. આવા હતા હનુમાનજી મહારાજ કે જેને ક્યારેય એવી આશા નહોતી રાખી કે મને મારો રામ કશું આપે. આટલું બધું કામ કર્યું છતાંય હનુમાનજી મહારાજ એવા હતા કે જેને રામની પાસે ક્યારેય કશું જ માંગ્યું નથી. અને એટલે જ જ્યારે હનુમાનજી મહારાજ અયોધ્યામાં ભગવાન રામની સેવામાં લાગેલા છે ને ત્યારે નારદજીએ વિચાર કર્યો કે લાવો અયોધ્યાના દર્શન કરી આવીએ. અને અયોધ્યાના દર્શન કરવા આવ્યા તો પહેલા હનુમાનજી મળ્યા. હનુમાનજી મળ્યા એટલે નારદજીને ના ગમ્યું. અલ્યા આ પહેલો મળી ગયો, મારે તો ભગવાનને મળવાનું હતું. કઈ વાંધો નહીં, ચાલો. હનુમાનજીની જોડે વાત કરતા કરતા નારદજી આગળ ગયા, ભગવાનના કક્ષ સુધી પહોંચે છે. પણ હનુમાનજીની પાસે નારદજી એટલી બધી બડાસો મારી નહીં એટલે હનુમાનજીએ કહ્યું કાંઈ વાંધો નહીં, તું મળીને તો આવ. ભગવાનને મળીને નારદજી બહાર નીકળે છે એટલે હનુમાનજી કહે છે કે મળી આવ્યા? તો કે હા મળી આવ્યો. ભગવાને તો મને બહુ સરસ વાતો કરી, એમની પાસે બેસાડ્યા અને ભગવાને મને બહુ જ આશીર્વાદ આપ્યા. તો કે એવું? તો કે હા તું આટલું બધું અહીંયા રે પણ તને આટલું સુખ નહીં મળતું હોય. તો હનુમાનજીએ કહ્યું કે આમાંય જે નજીક રહેતા હોય ને એ સુખ એટલું ના પામી શકે, જે દૂરથી થોડોક સમય આવે ને એ વધારે સુખ પામે, કેમ કે એને કોક દિવસ મળવાનું હોય. પણ નિકટતા જેટલી ભગવાનની પાસે થાય એને એ સુખ ના મળે. પણ એને એનો ક્ષોભ ના હોય, કારણ કે એને એનો આનંદ હોય કે મને આઠે પોર એના દર્શન થાય છે, એને એનો આનંદ હોય. એટલે હનુમાનજી મહારાજે કહ્યું કે કાંઈ વાંધો નહીં. પણ નારદજીની બડાસો વધી એટલે હનુમાનજીએ કહ્યું કે તમે એ જોયું કે ભગવાન એક ડાયરામાં કશું લખે છે? તો કે ના 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 એ તો મેં કાંઈ ના જોયું. શું લખે? તો કે તો મને કાંઈ ખબર નથી ભાઈ, હું તો સેવા કરવા વાળો માણસ છું, હું તો સેવક છું, હું બીજા કશામાં માથું નથી મારતો. શું લખે? તો કે એ મને નથી ખબર, પણ ભગવાન ડાયરામાં કંઈ લખે છે. તો કે તો મારે જોવું જ પડે. એટલે નારદજી પાછા વળ્યા, ભગવાનના રૂમમાં ગયા, ભગવાનના કક્ષમાં ગયા. પ્રભુ પ્રભુ શું થયું? પાછો કેમ આવ્યો? તો કે મને એવા સમાચાર મળ્યા છે કે તમે કાંઈ ડાયરામાં લખો છો. તો કે તારે શું કામ છે? તો કે મને બતાવો. ના 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 તારે કાંઈ જોવાની જરૂર નથી. ના પ્રભુ મને જોવું જ પડે, બતાવો. ભગવાન ભક્તોને આધીન છે. ના તો બધી ભગવાનની લીલા હોય, હે આપણને કંઈ ખબર પડે નહીં. એટલે ભગવાને કહ્યું કાંઈ વાંધો નહીં, લે. એટલે નારદજીએ ડાયરો લીધો ને ફાટફાટ ખોલીને જોયું. પહેલું જ પાન ખોલ્યું, પહેલા જ પાન ઉપર પહેલું નામ નારદજી. વાહ! નારદજી ખુશ થઈ ગયા કે ઓહો મારું નામ ભગવાનના ડાયરામાં પહેલા પાને પહેલું છે. ખુશ થઈ ગયા. પછી જલ્દી જલ્દી બધા નામ જોવા માંડ્યા. હનુમાનજીનું છે કે નહીં જોવા દે? હે આપણે બધા એવું કરીએ ને મારું જ છે પણ પેલીનું છે કે નથી જોવા દે? આનું લિસ્ટમાં આનું નામ છે કે નહીં જોવા દે? અને એમાંય જેને પછી જેના પ્રત્યે આપણને ઈર્ષા થાય ને એનું પહેલું નામ ગોતીએ આપણે. ફટાફટ બધા નામ જોયા પણ ક્યાંય હનુમાનજીનું નામ મળ્યું
નહીં. હનુમાનજીનું નામ ના મળ્યું એટલે ખુશ થઈ ગયા વધારે. હવે હનુમાનજીને કહું છું એટલે પાછા નીકળ્યા બહાર. હનુમાનજી પાસે ગયા. હનુમાનજી ઉભારો. તમને ખબર છે ભગવાનનો ડાયરો હું જોઈને આવ્યો. તમે તો કોઈ દિવસ નહીં જોયો હોય પણ મેં તો જોઈ લીધો. ભગવાનને કહ્યું એટલે ભગવાન તો મારા ઉપર બહુ ફિદા થઈ ગયા. મને તો આપી દીધું, મેં તો જોયું. તમને ખબર છે એમાં શું લખ્યું છે ભગવાને? પહેલા નામે, પહેલા પાને, પહેલું નામ મારું છે. કપડા નહોતા પહેરે તો કોલર ટાઈટ કરવા માંડ્યા કે મારું નામ પહેલું છે. હનુમાનજી કે એમ? તો કે હા, પણ તું આટલું બધું કામ કર્યું, આટલી બધી સેવા કરી, ભગવાને કદર કરી તારી સેવાની? તારું તો કાંઈ નામ જ નથી લખેલું. એવું? તો કે હા, પણ મારે તો કદર કરાવવાની જ નથી. મારે ભગવાન મારી કોઈ કદર કરે એમાં મને રસ જ નથી. ભગવાનની સેવા મળી છે ને એમાં જ મને રસ છે, બીજા કશામાં રસ નથી. પણ પેલા ભાઈ તો એટલી બડા પછી હાપા માળ્યા. એટલે હનુમાનજીએ કહ્યું કે તમને એ ખબર છે કે ભગવાન નાની સરખી ડાયરી પણ રાખે છે? હે? તો કે હા, ભગવાન નાની સરખી ડાયરી રાખે છે. આ મોટા ડાયરામાં તો બધુંય લખે, પણ ડાયરીમાં તો બહુ સિક્રેટ વસ્તુ લખાતી હોય, એ તો બહુ મહત્વની વસ્તુ હોય. તો કે એવું? તો કે હા, જોવા જાઓ. તો કે જવું જ પડે, મને ચેન જ નહીં પડે. એટલે નારદજી પાછા વળ્યા, ભગવાન પાસે ગયા. હે પ્રભુ, મંગલ ભવનય મંગલ હારી, દ્રવસો દશરથ યજીર બિહારી. હે ભગવાન, ચરણ ચંપી કરવા માંડ્યા. પછી ભગવાને કહ્યું પણ છે શું, વારે વારે પાછો કેમ આવે છે? તો કે પ્રભુ મને એવા સમાચાર મળ્યા છે. શેના સમાચાર મળ્યા? કયું છાપું વાંચે છે? દિવ્ય ભાસ્કર? કયા આવે છે? દિવ્ય ભાસ્કર આવે છે? હા, કે દિવ્ય ભાસ્કર માં સમાચાર આવ્યા? તો કે ભગવાન તમે શું? તો કે મને એવા સમાચાર મળ્યા છે કે તમે એક નાની ડાયરી રાખો છો ને એમાં કશું લખો? તો કે હા, લખું છું ને. તો કે એ તો મને બતાવવી જ પડે. ભગવાન કે રેવા દે, ડાયરી તો સિક્રેટ વસ્તુ હોય, કોઈને બતાવાય નહીં. ના બતાવાય કે ના બતાવાય, પણ મને તો બતાવવી જ પડશે. ભગવાને કહ્યું કે હવે તું તો બહુ જીદી માણસ છે, લે. એટલે જીદ આ એક કામના જ છે આપણી, નામના મેળવવાની, પણ કામના છે, એનાથી તો બધું શૂન્ય થઈ જાય. એટલે એ બધાની જરૂર નથી. એટલે હનુમાનજી મહારાજ તો એ પ્રકારના સાધક છે. એમને કહ્યું ભાઈ મને આમાં કઈ ખબર નહીં પડે, મને હું તો એમાં જાણતો જ નથી અને મને નામની કાંઈ પડી નથી. તો પાછા ભગવાન પાસે ગયા. પ્રભુ તમારે ગમે તે થાય મને કહેવું પડશે, આ શું છે? એટલે ભગવાને કીધું કે ભાઈ આ બધું એવું છે કે જે ડાયરામાં નામ છે ને એ ડાયરીમાં નથી. કારણ કે જે નામ મેં ડાયરામાં લખ્યા છે એ મારા પરમ ભક્તોના નામ છે. જે ભક્તો સતત 24 કલાક મારું સ્મરણ કર્યા કરે છે એવા ભક્તોના નામ મેં ડાયરામાં લખ્યા છે. અને જે ડાયરીમાં નામ લખ્યા છે એ મારા એવા વાલા ભક્તો છે, અતિ વાલા ભક્તો છે, અતિ પ્રિય ભક્તો છે કે જેનું 24 કલાક નામ હું પોતે જપ્યા કરું છું. હું પોતે જપ્યા કરું છું. જેનું નામ ભગવાન જપ્યા કરતા હોય એવા નામોના લિસ્ટમાં પહેલું નામ હનુમાનજીનું નામ છે. તો આપણે વિચાર કરવાનો કે હનુમાન જયંતિ ઉજવી તો દીધી, ચાલીસાના પાઠ કરી દીધા, સુંદરકાંડનો પાઠ કરી દીધો, તેલ ચડાવી દીધું, સિંદૂર ચડાવી દીધું, પણ આવી અખંડ ભક્તિ આપણા ભીતરની અંદર જાગૃત થવી જોઈએ. ત્યારે આપણું સ્મરણ ભગવાન કરતો થઈ જાય. ત્યારે કહેવાય કે આવી શ્રદ્ધા આપણા હૃદયમાં થાય ને ત્યારે મારો ગુરુદેવ કહે છે કે બેટા तुम्हारा कोई हो न हो पर मैं तुम्हारा. તમારું કોઈ થશે કે નહીં થાય પણ હું તમારું કરીશ. પછી તમારે તમારા કામની ચિંતા નથી કરવાની. પરમ પૂજ્ય ગુરુદેવે તો આશ્વાસન આપ્યું છે કે બેટા તું મારું કામ કર, હું તારું કામ કરીશ. આવું આશ્વાસન આ જગત ઉપર આવીને એક અવતારી સત્તાએ આપણને આપ્યું છે. એટલે કહેવાયું છે કે શ્રદ્ધાથી આની અંદર આપણે ભળવું પડે. શ્રદ્ધા વગર કશું જ મળતું નથી. એટલે કહ્યું છે શ્રદ્ધા રાખી ભાવથી જે ભજનમાં ભળે, કામ વધારે એના ગુરુદેવ કરે. ઓ કામ વધારે એના ગુરુદેવ કરે. શ્રદ્ધા રાખી ભાવથી જે ભજનમાં ભળે, કામ વધારે એના ગુરુદેવ કરે. વધારે ના ગુરુ
વધારે ના ગુરુદેવ કરે હો કામ વધારે ના ગુરુદેવ કરે સેવાને સ્મરણમાં કરી પાછો ના પડે કામ વધારે ના ગુરુદેવ કરે હો કામ વધારે ના ગુરુદેવ કરે તારાથી ભાવથી જે ભજનમાં ભળે કામ બધાએ એના ગુરુદેવ કરે ઓ કામ બધાએ એના ગુરુદેવ કરે શ્રદ્ધા રાખી ભાવથી જે ભજનમાં ભળે કામ વધારે ના ગુરુદેવ કરે હો કામ વધારે ના ગુરુદેવ કરે નાથની સંગાતે જેને બાંધી દીધો નાતો 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 વિશ્વાસે એનો કદી ભારત થાય વાતો વિશ્વાસે એના કદી વાળ ન થયો પરમાર્થના પંથે પ્રેમે પગલા ભરે કામ બધાએ એના ગુરુદેવ કરે ઓ કામ બધાએ એના ગુરુદેવ કરે પરમાર્થના પંથે પ્રેમે પગલા ભરે કામ વધારે ના ગુરુદેવ કરે હો કામ વધારે ના ગુરુદેવ કરે તારાથી ભાવથી જે ભજનમાં ભળે કામ બધાએ એના ગુરુદેવ કરે ઓ કામ બધાએ એના ગુરુદેવ કરે
ભક્તો કહે તો કહે હેત જેના હૈયે કી જરે કામ વધારે ના ગુરુદેવ કરે ઓ કામ વધારે ના ગુરુદેવ કરે તારા કી વાવજી જે ભજનમાં ભળે કામ વધારે ના ગુરુદેવ કરે ઓ કામ વધારે ના ગુરુદેવ કરે તીનો પૂજા પૂજે ના ચરણે ધરે કામ વધારે એના ગુરુદેવ કરે ઓ કામ વધારે એના ગુરુદેવ કરે તીનો પૂજા કોઈના ચરણે ધરે કામ વધારે ના ગુરુદેવ કરે ઓ કામ વધારે ના ગુરુદેવ કરે કામ વધારે એના ગુરુદેવ કરે ઓ કામ વધારે ના ગુરુદેવ કામ વધારે ના ગુરુદેવ કરે બોલ સદગુરુદેવ કી જય શ્રદ્ધા પ્રબળ હોવી જોઈએ, શ્રદ્ધા પ્રખર હોવી જોઈએ. શ્રદ્ધા આપણા જીવનનો એક મુખ્ય આધાર છે. ભક્તિના પથ ઉપર જ્યારે વ્યક્તિ ચાલે છે ત્યારે એનો મુખ્ય આધાર એ શ્રદ્ધા છે, એ નીમ છે. જેવી રીતે મકાન બનાવીએ ત્યારે નીચે પાયો આપણો પાકો જોઈએ. પાયો પાકો હોય તો ઉપર ગમે તેટલું મોટું મકાન બનાવી શકીએ. એવી જ રીતે શ્રદ્ધાનો પાયો આપણો પાકો હોય તો એના ઉપર આપણે ભક્તિનું ચણતર કરતા કરતા પરમને પામી શકીએ. તો આપણા સૌના જીવનમાં આપણી એ શ્રદ્ધા પ્રખર બને અને પરમાર્થના પંથે આપણા પગલા પ્રેમથી ભરાતા જાય. શ્રદ્ધા જેનામાં જાગે ને એનું પ્રમાણ શું કે આનામાં શ્રદ્ધા વધારે છે? એનું પ્રમાણ શું? એનું પ્રમાણ એ છે કે પરમાર્થના પંથે એ આગળ ધપતો હોય, કોઈ પણ જાતના સ્વાર્થ વિના, કોઈ પણ જાતની આકાંક્ષા વિના, કોઈ પણ જાતની ભાવના, પોતાના ક્યારેય કોઈ ઈચ્છા વગર એ પરમાર્થના પંથે આગળ વધે તો એ એનું ભક્તિનું પ્રમાણ, એની શ્રદ્ધાનું પ્રમાણ છે. આપણા જીવનમાં પણ પરમ પૂજ્ય ગુરુદેવ આપણને બતાવે કે આ રીતે આપણી શ્રદ્ધા પરિપક્વ બનાવો. પરમ પૂજ્ય ગુરુદેવના પોતાના જીવનને આપણે દર્શન કરીએ તો આપણને ખબર પડે કે ગુરુદેવ આટલું બધું તપ્યા. 24 લાખ ગાયત્રી મંત્રનું એક એવા 24 પુરુષ શરણ કર્યા. કેવી રીતે? ગાયને જવ ખવડાવવામાં આવે, 200 ગ્રામ જેટલા જવ ગાયને ખવડાવવામાં આવે. એ જવ આખે આખા ગાયના ગોબરમાં નીકળે, છાણમાં નીકળે, એને ધોઈ સૂકવી દળી એની એ લોટ બનાવે, એનો એક રોટલી બને. 200 ગ્રામ તો પૂરા નીકળે ને, એમાંથી છોડા નીકળી જાય એના, હે ને? તો જેટલો લોટ થાય એની એક રોટલી બને ને એ એક રોટલી મારા ગુરુદેવે ખાધી છે. જો એ ગાય દૂધ આપે ને તો એની દૂધની મોડી છાશ બનાવે, છાશની જોડે એ રોટલી ખાધી છે. જો દૂધ ગાય ન આપે તો પાણીના ઘૂંટડાની સાથે મારા ગુરુદેવે આ લુખી સુખી રોટલી ખાધી છે. તો આટલું તપ મારા ગુરુદેવે કર્યું હોય તો કોના માટે કર્યું છે? એ તો બહુ ઊંચા બ્રાહ્મણ કુળમાં જન્મેલા અને વૈભવી બ્રાહ્મણના કુળમાં જન્મેલા હતા. એમને કોઈ વાતની ખોટ નહોતી. એમનો દરવાજો જે ડેલીનો દરવાજો હતો ને એ આના કરતાંય કેટલો મોટો હતો. અંબાડી સાથે હાથી એમાંથી પસાર થાય એવો મોટો દરવાજો હતો. એટલા વૈભવી કુટુંબમાં એમનો જન્મ થયો હતો, એમનું અવતરણ થયું હતું. પણ છતાંય એમની ગુરુ સત્તાએ આદેશ કર્યો કે બેટા આ તો કલયુગ છે. ત્રેતા યુગમાં તો એક રાવણ હતો અને રામને 14 વર્ષ તપ કરવું પડ્યું હતું રાવણને મારવા માટે. રાવણ એટલો બળિયો હતો. અને આ તો કલયુગ છે. કલયુગ કુંડલી માર કર બેઠા. આજ તો હર ઘર મેં એક રાવણ બેઠા. આજ તો ઘર ઘરમાં રાવણ બેઠો છે. એને મારવા માટે 14 વર્ષનો તપ નહીં ચાલે. 24 વર્ષની તપ સાધના કરાવી. આ લુખી રોટલી ખાઈને મારા ગુરુદેવે તપ કર્યો 24 વર્ષ સુધી. આ ચૈત્ર મહિનો ચાલે છે ને
તો ઘણા બધાએ અલુણા કર્યા હશે, મોડું ખાધું હશે, ઘણા દંડેરો પીટે આખી શેરીમાં કે મારે તો હવે મોડું ખાવાનું, ચૈત્ર મહિનો આવે છે ને મોડું ખાઈશ, અલુણા કરીશ. અને જે દિવસથી ચૈત્ર ચાલુ થાય ને એ દિવસ પછી સવારથી ઘરમાં શું કરે ખબર, માથું બહુ દુખે છે, આ ઢીચણ તો ચાલતા જ નથી, આ પગમાં પાણી રેલા થાય છે. કેમ આવું બધું કે તો પેલા ઘરના માણસ એમ કે હવે છાની માની ખાઈ લે જે ખાવાનું હોય તે, અલુણા કાંઈ કરવા નથી. હું એમ જ કહું છું, હું એમ જ કહું છું કે કોઈ બોલે તો રાહ જો. કેમ કે શેરી તો દંડેરો પીટી દીધો છે કે મારે તો આમ કરવાનું છે, મારે તો આમ કરવાનું. પછી પૂછે જ ખરા ને કોક, એટલે કેવા થાય કે તમારા ભાઈએ અમને ના કરવા દીધું. અને છેલ્લે ઘણા કે 5 દિવસ તો છેલ્લા કરીશ, પછી 5 દિવસ આવે ને તોય પાછું આ કાંઈક નાટક ચાલતું જ હોય. પછી કે કાંઈ નહીં, છેલ્લે અમાસ કરી દો ને એટલે આખા મહિનાનું પૂન મળી જાય. છેલ્લે અમાસ આવે પાછી કે છેલ્લે અમાસ કરી દઈશું એટલે આખા મહિનાનું પૂન મળી જાય. તમે વિચાર કરો કે આપણે વર્ષમાં આ ચૈત્ર મહિનો એકવાર આવે અને એકવાર આવતા ચૈત્ર મહિનાના એક દિવસને પણ આપણે અનુનું કરવાનું હોય તો આપણને કેટલી તકલીફ પડે, આપણે મનને કેટલું તૈયાર કરવું પડે. તો મારા ગુરુદેવે તો એક દિવસ નહીં, એક મહિનો નહીં, એક વર્ષ નહીં, પણ 24 વર્ષ સુધી જેને આ જીભ ઉપર નથી મીઠું મૂક્યું, નથી ખાંડ મૂકી, નથી કોઈ મરચું મૂક્યું, નથી કોઈ ટેસ્ટ મૂક્યો, અને 24 વર્ષની આ અખંડ સાધના મારા ગુરુદેવે કરી હોય ને મારા માતાઓ બહેનો ભાઈઓ વડીલો, તો એ આપણા બધાના ઉદ્ધાર માટે, આપણા બધાના કલ્યાણ માટે, આપણા બધાના કલ્યાણ માટે જે તપીને ગયા અને તપની ઉર્જા આપીને ગયા છે. તો ગુરુદેવની કલમ લખે છે, અમારું વ્હીલ અને વારસો નામની ચોપડી વાંચવાનો રસ હોય તો વાંચજો ભાઈ. મારા યુવાન દીકરાઓને તો ખાસ કહું છું કે વાંચજો. ગુરુદેવ કોણ હતા ને એને તમે વાંચો ને તો ખબર પડે. તો આપણને એમ થાય કે મારી યુવાનીને તો ધૂળ પડી. મારા ગુરુદેવે તો 15 વર્ષની ઉંમરથી સાધના શરૂ કરી હતી. હવે 15 વર્ષનું બાળક એટલે તો એને કેટલું ખાવા પીવા જોઈએ, કેટલું રમવા જોઈએ, પણ 15 વર્ષની ઉંમરથી સવાર રાતના 1 વાગે ઉઠી જવાનું, સાધનામાં બેસી જવાનું, 7 કલાક સુધી અખંડ ગાયત્રી જપ થતા. અને ત્યાર પછી ઉઠે એટલે એમની ગુરુ સત્તાએ કહ્યું હતું કે બેટા 40 પાના દરરોજ લખજે. શું લખવાનું? 15 વર્ષનું બાળક શું લખે? આપણે આટલા મોટા થયા બહુ બધું ભણ્યા ગણ્યા હોઈએ તો આપણે આપણા સ્વજનોને પત્ર લખવો હોય ને તો 4 લીટીઓ લખ્યા પછી કે 1 પાન લખ્યા પછી વિચાર કરીએ કે હવે શું લખવું. આપણે વિચાર કરીએ તો મારા ગુરુદેવે 40 પાના દરરોજ લખ્યા. કેટલું લખ્યું? 32 પુસ્તક લખી દીધા એમને જિંદગીની અંદર. આપણે વાંચી નહીં શકીએ, એ લખીને ગયા, એ લખીને ગયા. એ અવતારી મહાસત્તાએ આપણા બધાના ઉદ્ધાર માટે આપણને આ બધું આપ્યું છે. તો આપણું હવે પાનું ફરવા જઈ રહ્યું છે, પણ એ પાનું ફરે ને તો ફરવા દેજો. એમાં કેટલાક નીતિ નિયમો, આદર્શોને, સિદ્ધાંતોને, અનુશાસનને જીવનમાં પાલન કરવું પડે, ત્યારે જિંદગીનું પાનું સુંદર બને. આપણે આપણી જિંદગીની કિતાબને સુંદર બનાવવી હોય, કોઈ એ કિતાબને જોવે તો ખુશ થાય એવું આપણે ઈચ્છતા હોઈએ, તો એના એક પાના ઉપર આપણે સારામાં સારું ચિત્ર અથવા સારામાં સારા સુવિચાર લખવા પડે. તો એ કોઈને ગમે. લીટા જ કરી દીધા હોય તો કોઈને ગમે? એટલે જિંદગીના એક પાનાને સુધારજો, સંવારજો, આપણી જિંદગીની કિતાબને મજાની બનાવજો. હા, ક્યાંક આપણી ભૂલ થઈ ગઈ, ક્યાંક આપણાથી ખોટું થઈ ગયું તો એ 2 પાના ફાડીને ફેંકી દેજો, પણ આખી કિતાબ ના ફાડી નાખતા. એના ઉપર સારું લખવાનો પ્રયત્ન કરજો. મતલબ કે સત્કર્મ કરજો, એવા કર્મ કરીને જજો કે પાછળથી આપણી જિંદગીને લોકો યાદ કરે. ત્યારે એમ કહેવાય કે આ ગુરુદેવના કોઈ બાળકો હતા, આ ગામની અંદર રહેતા હતા, આ પરિવાર કાંઈ ચલાવતા હતા અને રાત દિવસ મંડ્યા રહેતા હતા, ઘરે ઘરે જઈને સંદેશો આપતા હતા. એવા કંઈક બનવાનું. તો મારા ગુરુદેવના અખંડ આશીર્વાદ આપના સૌની ઉપર વરસ. લૂંટો. ગુરુદેવ કહે છે કે લૂંટાવા બેઠો છું, લૂંટવા વાળા નથી. લૂંટવા વાળા નથી. લૂંટો એને, એ ખજાનો છે અને એ ખજાનો લૂંટવાનો છે આપણે. એ ખજાનો જ્યારે આપણે લૂંટતા શીખી જઈએ ને તો આપણા જીવનમાં મજા આવી જાય. તો આવો આજે
સુંદર મજાનો આ પવિત્ર દિવસ આપણને મળ્યો ચૈત્ર તો 1 રૂપિયો આપે છે. પરબતભાઈ મછરીભાઈ પઢિયાર 501 રૂપિયા આપે છે. કેશુભાઈ માલાભાઈ ચાવડા 501 રૂપિયા આપે છે. આપી દો, જલ્દીથી આવી જાઓ. એક થાળી ઉપર લઈ દો, બાકીની પેટાઈ છે. અહીંયા કોઈને ઉઠવાનું નથી. જ્યારે અહીંયાથી કથા વાચક આપણે જે બેન છે જ્યારે વયા જાય ત્યાર પછી જ બધાને મહેરબાની કરી. हे प्रज्ञा पुराण की जय, युग ऋषि युग व्यास की जय. आरती श्री प्रज्ञा पुराण की, युग दर्शना दिव्य ज्ञान की, प्रणति राखी व्याकुळ થઈને હતા દેવર્ષિ ખૂબ દુઃખી કે યુગ પીડાઈ રહ્યો દુઃખથી વિષ્ણુ પ્રભુની પીડા કહીને યુગના વિકલ પ્રાણની આરતી શ્રી પ્રજા પુરાણની દીન દયાળ દુઃખી જન જનસી ગીતા પોથી તપતા મનસી માનવતી દુષિત થયું છે વિકૃત થાતું જનજીવન છે યુક્તિ બતાવો આપ પ્રાણની આરતી શ્રી પ્રજ્ઞા પુરાણની જનમાંગલની ચિંતા જેને પ્રભુના દ્વાર ખોલ્યા છે સાધુ વાર છે નારદ તમને જનસેવક પરમમતા મને મળે કૃપા કરુણા નિધાનની આરતી શ્રી પ્રજ્ઞા પુરાણની આ પ્રભુનો પ્રજ્ઞાવતાર છે યુગ પીડા નિવારણનો સાર છે મહાપ્રાણ ઋષિ વર્ય વખાણી દુષ્ટ ચેતન વદ ઉતારનાર છે યોગમાં ભક્તિના વિમલ જ્ઞાનની આરતી શ્રી પ્રજ્ઞા પુરાણની પ્રજ્ઞા સદગુણોની માનસે જ્ઞાનામૃતની સુધાધાર છે સુલભ બ્રહ્મ વિદ્યાની વાણી છે જન જનની કલ્યાણી છે વેદી ભવરોગના નિદાનની આરતી શ્રી પ્રજ્ઞા પુરાણની યુગ દ્રષ્ટાના દિવ્ય જ્ઞાનની આરતી શ્રી પ્રજ્ઞા પુરાણની કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા સંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વમંગલમાંગલ્ये શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. ભગવાનને આરતી આપીશું.
ઓમ સ્તુતા મયા वरदा वेदमाता प्रचोदयन्तं पावमानि द्विजानम् आयु प्राणं प्रजापशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं नह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् ઓમ દેવાભિવંદનમ સમર્પયામિ. પોતે આરતી લઈ લો. ઓમ આત્માભિવંદનમ समर्पयामि પાછળ ફરી જઈએ. દરેક ભાઈ બહેન ઉપર હાથ ઉઠાવી લેજો. ઓમ ત્રયંબકમ यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्युर्मोक्ष्यमामृताम्. મસ્તક ઉપર ધારણ કરો. ભગવાનના ખૂબ ખૂબ શુભાશીષ સૌને પ્રાપ્ત થાઓ. ડીશ અહીંયા મૂકીને તમારી જગ્યા ઉપર બેસી જઈશું. આવો. શાંતિ પાઠ માટે દીકરીઓ જલ લઈ લેજો. કલશ. શાંતિ પાઠ માટે જલ. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા. બેટા થાળી પર सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात्. શ્રદ્ધા મેધામ્ય સહ शान्तिः सामा शान्तिरेधि ॐ शान्तिः 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 सर्वाविश्वसु शान्तिरभवतु. बोले गायत्री माता की जय हो. यज्ञ भगवान की जय हो. वेद भगवान की जय हो. सत्य सनातन धर्म की जय हो. भारतीय संस्कृति की जय हो. भारत माता की जय हो. परम पूज्य गुरुदेव की जय हो. परम वंदनीय माता जी की जय हो. पूज्य दादा गुरुदेव की जय हो. बाल कृष्ण लाल की जय हो. लक्ष्मी नारायण भगवान की जय हो. सब संतन की जय हो. सब देवन की जय. धर्म की जय हो. अधर्म का नाश हो. प्राणियों में सद्भावना हो. विश्व का कल्याण हो. 21वीं सदी उज्ज्वल भविष्य. सावधान नया युग आ रहा है. वंदे वेदमातरं वन्दे देवमातरं वन्दे विश्वमातरम्. बोलेगाधिपति महाकाल की जय. बोलेगाधिपति महाकाल की जय. बोलेगाधिपति महाकाल की जय. ओम नमः पार्वती पतये हर हर महादेव. સૌને પ્રણામ વંદન. શુભરાત્રી. કાલે સમયસર આપણે આવીશું. આજુબાજુમાં જે રહી ગયા હોય બધાને સંદેશો આપીએ અને આ આપણી પાસે હવે 4 દિવસ છે તો એનો સરસ લાભ ઉઠાવીએ. લંપી વાયરસ હતો ત્યારે જેમને જે ગાયોની સેવા કરી હતી તેવા જે યુવા આખું ગ્રુપ છે તેમને આરતી ક્રમની અંદર કાલે છેલ્લે આરતી ક્રમમાં આવવાનું છે. તેમની સાથે બાપા સીતારામ ગ્રુપના યુવાનો છે, દિગ્ગજ યુવાનો છે, તે પણ એક સેવાકી પ્રવૃત્તિ કરે છે. તો ધન્યવાદ. તો આવતીકાલે છેલ્લા આરતીના ક્રમમાં આ બે ગ્રુપને જરૂર આવવા નમ્ર વિનંતી. કાલે છેલ્લા ક્રમની અંદર. જય ગુરુદેવ, જય માતાજી. ધન્યવાદ.